પાલીતાણામાં સ્કેટિંગ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। માં આદ્યશક્તિની નવલી નવરાત્રિમાં લોકો દ્વારા અલગ અલગ ગ્રુપ તેમજ સ્ટેપના માધ્યમથી રાસ ગરબા રમવામાં આવતા હોય છે। લોકોને નવરાત્રિની રાસ ગરબામાં મજા માણતા હોય છે। આ વર્ષે પાલીતાણામાં જય સ્કેટિંગ દ્વારા નાના ફૂલકાઓને સ્કેટિંગ રાસ ગરબા શીખવાડવામાં આવી રહ્યા છે અને બાળકોને સ્કેટિંગ પહેરાવી અલગ ક્રેઝમાં રાસ ગરબાના આનંદ માણતા જોવા મળી રહ્યા છે। પાલીતાણા ખાતે આવેલ સદવિચાર હોસ્પિટલ પાસે જય સ્કેટિંગ ક્લાસ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ બાળકો સ્કેટિંગ પહેરી રાસ ગરબા રમી રહ્યા છે અને આ અલગ અલગ પ્રકારની એકદમ નવી શૈલીમાં રાસ ગરબા રમતા બાળકોને જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। દરેક વાલીઓ ખુશીનો માહોલ છે। પોતાનું બાળક સ્કેટિંગ પહેરી આવું ટેલેન્ટ બતાવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, પાલીતાણા। મારું નામ નયન વાઘેલા, જય સ્કેટિંગ પાલીતાણા કોચ શું કહેશો? તમે સ્કેટિંગ ગરબાનું આયોજન કર્યું છે, કેટલા દિવસ માટે આ ગરબાનું આયોજન છે અને કેટલી સંખ્યામાં સ્કેટિંગ ગરબામાં રાસ લે? આમ તો અમારા બાળકો છે એ ઓલમોસ્ટ બધી જ જગ્યાએ જતા હોય છે અને આ વર્ષે આપણે થોડુંક યુનિક થાય, બાળકો કંઈક નવું જાણે અને બધા લોકોને પણ કંઈક નવું લાગે એટલા માટે આપણે એક નવું આયોજન સ્કેટિંગ ગરબાનું કર્યું છે। જે સમથિંગ 2-3 દિવસથી પ્રેક્ટિસ ચાલતી હતી અને હજી 2-3 દિવસ સુધી આપણે આ કન્ટિન્યુ રાખવાના છીએ। સમથિંગ અમારે ટોટલ 70 જેવી સંખ્યા છે, જેમાંથી 35થી 40 બાળકોએ આની અંદર ભાગ લીધો છે। આમાંથી વાલીનો કેવો રિસ્પોન્સ મળ્યો છે અને કેટલા દિવસનું આયોજન છે? તમે જોઈ જ શકો છો કે અમારા વાલીઓ એકદમ ખુશ છે અને બધાનો પૂરેપૂરો અમારા ઉપર સપોર્ટ છે। એના સપોર્ટથી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું અને એ ખૂબ જ મને સપોર્ટ કરે છે। બાળકોને કેવો રિસ્પોન્સ છે? બાળકોને તો એમ કહેવાય ને કે જ્યારે હું સ્કેટિંગ ક્લાસ બંધ રાખું કે રજા રાખું
તો બાળકોને મજા જ નથી આવતી ઘરે, એમ જ કહે છે મારે સ્કેટિંગ કરવા જવું છે.